1 અને 2 ની તો આપણે વાત કરી, પણ હવે જો નંબર 3 મિસિંગ થતો હોય તો તેના માટે શું કરીશું? જો આપની અંક કુંડલીમાં 3 નંબર મિસિંગ થતો હોય, એટલે કે ગુરુનો નંબર મિસિંગ થતો હોય, તો તમારો ઇમેજિનેશન પાવર થોડો લો હોય. એ વ્યક્તિ પોતાને જ અંડર એસ્ટિમેટ કર્યા કરે. પોતે સારું કાર્ય કરતા હોય તો પણ એનામાં એ કોન્ફિડન્સ ના હોય કે પોતાની જાતને સારી રીતે રિપ્રેઝેન્ટ કરે, એટલે હંમેશા પોતાને અંડર એસ્ટિમેટ કરે. એને ભણવામાં પણ થોડી ઘણી તકલીફો આવે, જેટલી મહેનત કરે એટલું ફળ ના મળે. અને ઘણીવાર એવું થતું હોય છે કે ઘણાને ગુરુ કૃપાથી ખૂબ આગળ વધી જતા હોય છે, પણ જ્યારે 3 નંબર મિસિંગ હોય ત્યારે ગુરુના આશીર્વાદ પણ એ લોકોને ઓછા મળે છે. જો 3 નંબર મિસિંગ થતો હોય તો તેના માટેની રેમેડી શું છે? 3 નંબર મિસિંગમાં સૌથી પહેલાં તો તમારે જે બી ધર્મગુરુને તમે માનતા હોય એ ગુરુને તમારે આદર આપવાનો છે. તમારા જીવનમાં કોઈ પણ એક વ્યક્તિને તમારે ગુરુ તરીકે ધારણ કરવાના છે. ક્રિસ્ટલની વાત કરીએ તો સિટ્રીન ક્રિસ્ટલ બ્રેસલેટ પણ પહેરી શકે. અને જેટલું બને એટલું જ્ઞાનને ડોનેટ કરે, એટલે કે જરૂરિયાતમંદ બાળકો છે તો એમને ભણાવે પોતાના ફ્રી સમયમાં, અથવા નોટબુક્સ છે, સ્ટેશનરી આઇટમ કાંઈ પણ ગિફ્ટ કરી શકે. જેટલું જ્ઞાન વધારે આપશે બીજાને એટલો એનો ગુરુ પાવરફુલ થતો જશે અને 3 નંબરના બ્લેસિંગ્સ એમને મળ્યા કરશે.